જય માતાજી મિત્રો, જય દાદા દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં? હવે આજે આપણે વાત કરવી છે નીતિ। તો નીતિ એટલે શું? કે કોઈ પણ તમે કાર્ય કરો અને એ કાર્ય ને તમે ધાર્મિકતાથી, તમારી પ્રમાણિકતાથી, તમારી સચ્ચાઈથી, તમારા વિચારથી અને તમારી કોઈ પણ બાંધછોડ કર્યા વગરની વૃત્તિથી અને જે કરી છે એમાં પોતટીકાપણું, સ્વાર્થ વૃત્તિ, મારું, આ બધાને પર થઈ અને જે કાર્ય કરવામાં આવે એને નીતિ કહેવામાં આવે છે। અને આ નીતિ નું જીવનની અંદર ખૂબ મૂલ્ય છે। નીતિ વગરના માણસની જીવનની અંદર કોઈ કિંમત નથી। કેવી રીતે કિંમત નથી? તો મિત્રો, કે નીતિ ચૂકેલો માણસ કદાચ ને બહુ મોટો પ્રતિષ્ઠિત માણસ હોય, કેવા તો પ્રતિનિધિ કે આ જીવનની અંદર પદ હોય, પાવર હોય અને હોદ્દો ધરાવતો હોય અને મોટો સમુદાય એની પાછળ હોય, એટલે માણસ ને કોઈ એવું નથી કહેતું કે તમે આવા છો। કારણ કે અત્યારના સમયની અંદર એ જ તકલીફ છે કે કોઈ માણસ કોઈ પણ ખરાબ પ્રવૃત્તિ કરે તો એને અટકાવતો નથી, કે નથી કહેતો, કે નથી એનો વિરોધ કરતો। કેમ? કે માણસ એવું વિચારે છે કે આપણે શું કરવા કહીએ, એમ આપણે શું કરવા કહીએ। કેમ? કે ભાઈ એને હું કહું તો મને શું ફાયદો? બસ આ એક નાની લઘુગ્રંથિ, નાની વિચારધારાના કારણે આ નીતિમત્તા ભ્રષ્ટ થઈ રહી છે અને સતત આવો સમૂહ વધી રહ્યો છે। એના કારણે જે નીતિ છે એનું આ જીવનની અંદર જે આવા માણસો છે એ મૂલ્ય સમજી શકતા નથી। પરંતુ જે નીતિ છે એનો ફાયદો શું? એમ તો નીતિમત્તા તમારામાં હશે ને તો એક અદ્રશ્ય શક્તિ તમને સહાય ઠેઠ સુધી કરશે, જીવનકાળ કરશે। તમારી જે નીતિથી કરેલું કાર્ય જે છે, તમે કોઈ પણ પ્રવૃત્તિ કરો છો એમાં નીતિની બાંધછોડ કર્યા વગર જ કરો છો કે આપણે નીતિમત્તા ચૂકવી જ નથી, તો તમારી ભાવિ પેઢીથી માંડીને તમારા પૂર્વજો સુધી એ તમારી જે નામના છે, તમારી જે અંદર આવડત છે એની કિંમત ગણાશે। કષ્ટી પડશે, તકલીફ પડશે, બધું થશે, પણ નીતિ છે ને ભાઈ, એ ભગવાન છે। નીતિ જીવનની અંદર કોઈની ચૂકવી ન જોઈએ, નીતિમત્તા ગુમાવી ન જોઈએ। આ નીતિના કારણે જ જ્યાં જુઓ ત્યાં સારા માણસોએ ઇતિહાસ રચ્યા છે। એટલે નીતિ એ આપણો ધર્મ છે, નીતિ આપણો ધર્મ બની જાય છે અને નીતિમત્તા વાળાની કિંમત ઠેઠ સુધી એ જ રહે છે। હા, ચડાવ ઉતાર જીવનમાં આવે છે, હેરાનગતિ થાય છે, પરેશાની થાય છે, તમારો સમૂહ ઘટી જાય છે, તમને જે વસ્તુ તમે એક વખત એવું પણ અહેસાસ થાય છે કે તમારા વિરોધમાં મોટો સમૂહ પણ ગોઠવાઈ જાય છે, પણ છેવટે એ સમૂહ તૂટી જાય છે। કેમ તૂટી જાય છે? એનું કારણ એમ કે તમે નીતિમત્તા ઉપર છો। આખર ભગવાન કોક એવી અદ્રશ્ય શક્તિ તમને ખરા ટાઈમે તમારી નીતિ તૂટશે એવો તમને ભય હોય છતાં તમે નીતિ ન છોડો
અને ભગવાનની સામે બે હાથ જોડીને કહો, ત્યારે કોઈ પણ સમાજની અંદરથી, કોઈ પણ જ્ઞાતિની અંદરથી તમારી પાસે એવું વ્યક્તિત્વ આવશે કે તમને બચાવી લેશે. તમારો જે પ્રકારની જરૂર હશે એ પ્રકારની સહાય તમને મળી જશે. પણ નીતિમત્તા રાખવી જીવનમાં ખૂબ જરૂરી છે. નીતિમત્તા જેણે જેણે રાખી છે એ જીવનની અંદર આજે લોકો એને યાદ કરે છે. એ માણસ પૂજાય છે. એ માણસ હજારો વર્ષ આ દુનિયા છોડીને વયા ગયા છે, છતાં આપણે એને યાદ કરીએ છીએ. માણસ કે માણસ અમર છે. અમર માણસ દેહથી નથી રહેતો, પણ માણસ એના જે કાર્ય જે છે, એની જે કાર્ય કરવાની જે પદ્ધતિ છે, જે એની નીતિથી જે આ સમાજની અંદર આવી અને ફૂલ જેવું જીવન ખીલાવી, સર્વત્રને સુગંધ આપી, સર્વત્રને સુંદરતા આપીને, અને ભગવાને જે પોતામાં જે નીતિમત્તાના સંસ્કાર હતા એ બીજાને ઉપયોગ અપાવી અને આ દુનિયા છોડીને ગયા છે. ત્યારે એવા માણસોને આજે પણ યાદ કરે છે. એટલે મિત્રો, હું તમને એમ કહું છું કે નીતિ જીવનની અંદર કોઈ દી ચૂકતા નહીં. નીતિ તમારો સગો ભાઈ હોય કે તમારો ગમે એવું અંગત હોય, હેતુ મિત્ર હોય કે પુત્ર હોય, પણ નીતિમત્તાથી જે મેળવેલું હશે એ જ રહેશે. નીતિમત્તાના વિચારો રહેશે, નીતિમત્તાથી કરેલું કાર્ય રહેશે. નીતિમત્તાથી તમે સમાજની અંદર, કોઈ પણ સમાજની અંદર ગયા હશો તો એની કિંમત હશે. પણ નીતિ ગુમાવેલા માણસની કોઈ દી કિંમત થતી નથી. હા, બે ઘડી મેં તમને કહ્યું કે ક્ષણિક આ જમાનો એવો છે, તમારી વાહવાકાર કરશે, પણ જ્યારે તમારા પુણ્યના પ્રતાપનો જે ખજાનો ખતમ થશે, વાસી ખાઈ છી અને ઉપવાસી છીએ, એમ જ્યારે ટિફિન ખૂટી જશે, આગલું કઈ ભેગું કરેલું હશે નહીં કર્મનું, ત્યારે આ માણસને કોઈ ગણશે નહીં. તેથી જે એને કૃત્ય કર્યા છે એ જ સમાજ જે જેની વાહવાકાર કરતી હતી, જેની આગળ પાછળ દોડતી હતી, જે પાણી માગે ને દૂધ લાવતી હતી, એ જ પ્રજા એને મેણા મારશે. પણ નીતિમત્તા ગુમાવ્યા વગરના માણસને તો 100% સોનું જ રહેશે. એટલા માટે મિત્રો કહું છું, નીતિમત્તા ના ચૂકતા. પણ નીતિમત્તાથી ગમે તેવું તમારું અંગત હોય તોય નીતિ પ્રમાણે જ એને તોલજો. ખોટું હોય તો એને કહી જ દેજો કે આ બધી વસ્તુ ખોટી છે, આ ન ચાલે. એટલે નીતિમત્તા નહીં ગુમાવો ને તો જીવનની અંદર ખૂબ એની કિંમત છે. મિત્રો, આ નીતિમત્તા ઉપર તમને કેવું લાગ્યું કે આ વિડીયો તમને કંઈ પણ એવું લાગ્યું હોય તો કોમેન્ટ કરજો, જણાવજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની.